ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર હજુ યથાવત છે। ભાવનગરમાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોતનો કેસ સામે આવ્યો। વલ્લભીપુરના મિલાણા ગામના 9 વર્ષીય બાળકનું મોત થયું। ભાવનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે। રિપોર્ટમાં બાળક ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હોવાની પણ પુષ્ટિ થઈ। ભાવનગરમાં વાયરસને કારણે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। તાવ અને ઉલટીના લક્ષણોમાં ત્વરિત સારવાર લેવા માટે સૂચના આપવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ ડાભી જોડાયા છે। જી અલ્પેશ, ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો, શું વિગતો? ચોક્કસથી જણાવજો, ભાવનગરમાં પણ જે ગુજરાતમાં હાહાકાર મચાવનાર જે ચાંદીપુરા વાયરસ છે તેનો એક કેસ સામે આવ્યો છે। ખાસ વાત કરીએ તો ભાવનગર જિલ્લાનું જે વલ્લભીપુર તાલુકાનું જે બેલાણા ગામ છે ત્યાંનો એક બાળક છે, જે 9 વર્ષીય બાળકને 8 જુલાઈના રોજ ભાવનગર ખાતે એડમિટ કરવામાં આવ્યો હતો। ખાસ વાત કરીએ તો 9 જુલાઈના રોજ બાળકનું છે તે મૃત્યુ થયું હતું, પરંતુ જે શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા તેને લઈને હોસ્પિટલ તંત્ર દ્વારા તેના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે સેમ્પલને લેબોરેટરી ખાતે ટેસ્ટ કરવા મોકલવામાં આવ્યા હતા, ત્યારે જે બાળકના જે લક્ષણો છે જેના પરથી આ જે સેમ્પલ લેવા બાદ જે મોકલવામાં આવ્યા હતા ત્યારે ચાંદીપુરા પોઝિટિવ છે। તે ગઈકાલે જે રિપોર્ટ આવ્યો છે તેને લઈને તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ચાંદીપુરાનો જે વાયરસ છે તે બાળકમાં હોવાનું હાલ જે જાણવા મળ્યું છે। ખાસ વાત કરીએ તો આરોગ્ય તંત્ર છે તે હાલ એલર્ટ બન્યું છે અને આરોગ્ય તંત્ર દ્વારા જે તમામ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। પ્રથમ કેસ આવતાની સાથે જ ભાવનગર હોસ્પિટલ તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તમામ વિભાગોને જાણ કરીને જે જરૂરી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। બીજી તરફ વાત કરીએ તો જે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસ છે તેનો કેસ ભાવનગરમાં આવતા એક કહી શકાય કે લોકોમાં પણ હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ભાવનગરમાં જે આરોગ્ય વિભાગ છે તેની જે કામગીરી છે તે કામગીરીને લઈને હવે ક્યાંક ને ક્યાંક એલર્ટ બને અને આરોગ્ય વિભાગ કોઈ યોગ્ય કામગીરી કરે અને લોકોમાં પણ અવેરનેસ આવે તેવી કોઈ કામગીરી કરે તેવી લોકોની માંગ ઉઠી રહી છે। હાલ કેસ જે આવ્યો છે તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આગળના સમયમાં કેવા પગલા લેવામાં આવે છે તે જોવું રહેશે। જી જોઈ, બિલકુલ, તો આમ જાણકારી બદલ આભાર।